આજે પણ રાવણ છે જે મારા રામ ને સીતાની જોડીને તોડવાનો ટ્રાય કરે છે. રિયાના ફોન આવતા હતા. આ ક્યાંક રિયા जिस टच थी तो मैंने ओळखी गयो एनो मतलब कि तू मारो टच हजी भूल्यो નથી. તું અહીંયા રિયા? હા હું અહીંયા. બેસ. થેન્ક્સ. તારા બાજુના ચેમ્બરમાં આવી જ એક ચેર મારી પણ છે. એટલે એમ કે મેં પણ તારી ઓફિસ જોઈન કરી લીધી છે. એટલે હવે તું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં હું તને દેખાઈશ. ઓફિસમાં પણ ઘરમાં પણ. સારું જ છે ને, જે વ્યક્તિને આપણે સતત યાદ કરતા હોય એ આપણી આંખ સામે રહે તો સારું જ છે ને. કહેવાય છે ને, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. અને તું તો મારો પ્રેમ છે, પહેલો પ્રેમ. રાવણ ક્યાંય ડાયો ના હતા? ના, ક્યારેય નહીં ને. એને ચાન્સ પર ચાન્સ આપો તો પણ એ ના સુધરે. એટલે રાવણનો અંત જ કરવો પડે. રાવણનો અંત થાય પછી લાઈફમાં શાંતિ આવે. રિયા તું શું કામ આવું કરે છે? તું સમજુ છે, સ્માર્ટ છે, તો પછી મૂવ ઓન કર ને. આપણા બધા માટે સારું છે. તું ખુશ રહે, હું ખુશ રહું. શ્રી, તું મારા વિના ખુશ રહી શકીશ? નથી ને જવાબ આ વાતનો? શ્રી, તું મારા વિના ખુશ નહીં રહી શકે. મને ખાતરી હતી જ કે તારી પાસે આ વાતનો જવાબ નહીં હોય. રિયા, મૌનને મનગમતો જવાબ બનાવવાને બદલે મૌનમાં રહેલી વાસ્તવિકતાને ઓળખ. તારે સાંભળવું છે ને તો સાંભળ. હું તારા વિના ખુશ છું, અને તું આવી એના પછી હું દુઃખી થાય છે એવું પણ નથી. પણ હા, એક વાત તો નક્કી છે કે હવે તું જે કાંઈ પણ કરીશ ને એ બધું જ મને દુઃખી કરશે. રિયા, હજુ પણ ટાઈમ છે, સમજી જા. નહીં તો એકચ્યુઅલી હવે તને સમજાવવાનું, તારી સાથે વાત કરવાનું પણ મને નથી ગમતું. કંકુના લીધે ને? ના, તારા લીધે. શ્રી, ખોટું બોલીને તું કેમ પોતાની જાતને છેતરે છે? બધાને ખબર છે, મમ્મીને, ભાભીને બધાને ખબર છે કે કંકુ તને વશમાં રાખે છે. બધાનું જવા દે, મને કોઈનાથી મતલબ નથી. મારી માટે ફક્ત મારો પ્રેમ ઇમ્પોર્ટન્ટ છે. હું ને મારો પ્રેમ, અને આ જ મારો ગોલ છે. મારો પ્રેમ સાચો છે, અને સાચો પ્રેમ હંમેશા પોતાની મંઝિલ સુધી પહોંચે છે. કમ ઇન. ગુડ મોર્નિંગ. અમે હાય શ્રી. ઓ મિસ રિયા, તમે પણ અહીંયા છો? વેલકમ ઓન ધી બોર્ડ. થેન્ક્સ. શ્રી, તું તો ઓળખતો જ હોઈશ ને એને? તમે લોકો સાથે જોબ કરતા હતા, રાઈટ? અને રિયાએ આપણી કંપની જોઈન કરી છે. અને બાય ધ વે શ્રી, હું ભૂલી ગયો તો તને કહેતા, આપણે એક અર્જન્ટ મીટિંગ અટેન્ડ કરવી પડશે, તો કોન્ફરન્સ રૂમ જઈએ? હા, શ્યોર. હું પણ જોઈન કરું? તમે તો ઓફિસ કાલથી જોઈન કરવાના છો, રાઈટ? તો આજે તમે એન્જોય કરો, રાજકોટ હરો ફરો, મજા કરો. રાજકોટ તો મારું ઘર છે. હું હમણાં નીકળું. શ્રી, અરિયા કામમાં કેવી છે? હોશિયાર છે, મહેનતુ છે, પણ અત્યારે એનો ફોકસ થોડો ડિસ્ટર્બ છે. પણ એવું હશે તો આપણે એને ટાટા બાય બાય કહી દઈશું ને. આમ પણ એ પ્રોબેશન પીરિયડ પર તો છે. શ્રી, આપણે મોડું થાય છે, આપણે જઈએ. શ્યોર. મમ્મી, કોના વિચારમાં છો? તમન્ના વહુ. કોના વિચાર હોય? શ્રીના જ ને. તમન્ના વહુ, મને તો સમજાતું જ નથી કે પેલી
તારી છોકરીએ મારા છોકરા પર એવું વળગણ કર્યું છે કે શ્રીને એના સિવાય કોઈ બીજું દેખાતું જ નથી. રામ જાણે